નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે હોળીના તહેવારથી દિલ્હી સહિત દેશભરમાં વેપારીઓમાં એક નવો ઉમંગ અને એક ઉત્સાહનો સંચાર થયો છે અને વેપારીના ભવિષ્યને લઈ ફરી એક વખત નવી આશા જાગી છે। ગયા વર્ષના મુકાબલે આ વર્ષે હોળીના તહેવારની સિઝનમાં દેશભરમાં વેપારમાં લગભગ 50% વધારાનો અનુમાન છે, જેના કારણે દેશમાં 50,000 કરોડથી વધારેનો વેપાર થયો છે। માત્ર દિલ્હીમાં જ તે 5,000 કરોડ રૂપિયાના વેપારની સંભાવના છે। ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ચીની સામાનના માત્ર વેપારીઓને પણ સામાન્ય લોકો પણ પૂર્ણ રીતે બહિષ્કાર કર્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે નવું રેકોર્ડ સ્તર બનાવ્યા બાદ આજે સપ્તાહના અંતિમ કારોબારીના દિવસે સોનાના તેજી પર બ્રેક વાગી ગઈ છે। સોનામાં 700 રૂપિયાથી પણ વધારેનો ભાવ ઘટાડો નોંધાયો છે, તો બીજી બાજુ ચાંદી પણ ધોવાઈ ગયું છે। ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો વધારે ઘટાડો નોંધાયો છે। આજે સવારે 11:30 વાગે MCX પર જૂના વાયદાનું સોનું 0.18% ઘટાડા સાથે 66,072 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમારું ખાતું પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એકાઉન્ટમાં છે તો તમારા માટે એક મોટું અપડેટ આવ્યું છે। SBIની યોનો નેટ બેન્કિંગ અને મોબાઈલ એપ સેવાઓ આવતીકાલે થોડા સમય માટે બંધ રહેશે। SBIએ ગ્રાહકો 23 માર્ચ 2024ના રોજ સુનિશ્ચિત પ્રવૃત્તિને કારણે ઇન્ટરનેટ બેન્કિંગ સેવાનો ઉપયોગ કરી શકશે નહીં, જોકે ગ્રાહકો UPI લાઇટ અને ATM દ્વારા સેવાઓનો ઉપયોગ કરી શકશે।